એ અલગ હે ઈ મારે લાયો તમારા વાળું જ મને ગયું. હા તો એ જ પાઈ દેવા. હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો, આજે હવારમાં હું તો જીતી ગયું ખડવા પર જયપાલના પપ્પા ને મારા હાહુમાં ને જયપાલ એટલો જ હતો બજારમાં, જેમ કે ખરીદી કરવા હિયાળાની. તો હિયાળાની હું ખરીદી કરી એ પણ હું તમને બતાવું. તો જો મિત્રો, હર વખત તો હું જ હતી, પણ આ વખતે મેં એણોને કીધું હતું જયપાલના પપ્પાને મારા હાવમાં બેવાની કે આ વખતે તમે લાવો ને, તમારી પસંદનું પહેરવું હોય ને તમારી પસંદનું ઓઢવું હોય. તો એણે થોડુંક અજીબ લાગ્યું હતું કે અમારી પસંદનું ચીચમને તને ખોટું લાગ્યું કે હું એવું વિચારતો, પણ ના એમ નહોતું. જેમ કે હું આટલા વર્ષથી હું લાઈ બધાને પહેરાવ્યું, તો અમે મી ઈજો મને પહેરાવી એવું મી એણે કરી આવ્યું હોય, એટલે અમે તમે મને પહેરાવો એવું ફરજ મળ્યો હતું મી એનો પર, એટલે હું લાય એમ તમને બતાવું. હું વળી છે બા તમે જો મમ્મી ઉભે ઉચલ છોડી ઉભરા બેટા ઉભરા મારો દોસ્તો છોડ બધાને અલગ અલગ બનાવી મારો તો બતા ઉભરા મારો દોસ્તો પેલો બતાડું. તો જો મિત્રો, એક કંબલ આવેલું હોય, એક આ જયપાલન નોખો ને આ કને બેટા આ માને હા, ને આ મમતાલે અને આ આજુ કને કાચીને તો જો મિત્રો, જયપાલની બરોબર નહીં આવડ્યું, પણ હું તમને હકીકત જણાવી દઉં કે જો અમે પરિવાર તો 4 અહીંયા બેસીયા ને 2 અમે, પણ જો અમે પૂરો પરિવાર જેટલો અહીંયા ખબર, એક દેરોણી એક દેવર એક મારા હાવમાં, તો અમે બધા અહીંયા. તો અમે આ કંબલ લાવીને ઓઢતો, તો મારા ઘરમાં એક દેરોણી પર હે, એક રોડીબાઈ હાહુમાં પર હે. તો જો અમારે એકલો ઓઢવું કોઈ સૌભાગ્ય નહીં લાગે, ચમ કે આપણા ઘરમાં જેટલા સદસ્યો હોય આપણને નહીં મળે ને તો ચાલે, ચમ કે હું જીવન જ એવું જીવી હું મને ખુદ નહીં મળે તો ચાલે, પણ જે મારી નજરોના હોમ હું દુઃખી પડતું હોય કોઈ કેના પણ નહીં હોય એની હું મારા પહેરેલું હોય ને તો બી કાઢીને હાલતું એવું મેં જીવન જીવેલું હોય. એટલે આજે મેં એણે એમ કીધું કે લાવો તો બધાને, નહીં લાવો તો કોઈ નહીં, તમને ટાઢવાય તો મને બી ટાઢ બેઠા એમ કરીને. પણ મેં પૂરા પરિવારને મંગાયા હતા. જો પૂરા પરિવારને બી કંબલ વેણાય, તો તમે બી કોઈ બી ખરીદો. તમારે તાલે પછી મમ્મીને ઝપડા પછી કાચીને એને તો આ બધાનું ખેતર હોય નથી. તો આજે તો 4-5 હજાર હું લાવ્યો અહીં બધું જેતે હિયાળાનું. તો જો મિત્રો, તમે પર કોઈ બી વહુ ઘરમાં હોય તો આપણે વહુ એટલે હું તો વહુ જ હું ગમે ત્યાં પર સોરાયું, એટલે આપણા ફરજ બને જે ઘરમાં જેઠાણી હોય એને દેરાણીનું પહેલું જોવાનું, જેમ કે આપણને મળે તો ચાલે, પર આપણી દેરાણી આપણા પર નારાજ નહીં થવી જોઈએ. ભલે આપણને ની મોની નહીં ગણી, કોઈ આપણને નહીં ગણે ને તો એવું ફિકર નહીં લેવાનું કે આમાં નજરથી દેખ તો આમાં સારુંથી રાખતો એનું કા લઈ આલો એનો આદમી લઈ આલે. જેમ કે હમણાં મારા દેવર ઘેરથી તો બી અમે પૂરા પરિવારનું બધાનું લાવી દીધું. તો તમે પર તમારા ઘરમાં કોઈ સદસ્ય હોય તો તમે પર એવી રીતે લાવજો ને એવી રીતે પહેરાવજો ને એવી રીતે ગોર હેડાડજો, જેમ કે બધા મળીને ગોર હેડાડ્યો તો તમારું ખુશી થકી જાય ને નારાજી થકી હેડાડ્યો તો દુઃખી થાય. તો આ હે આપણે જિંદગીનો સવાલ. દોસ્તો કનો વળી આજુ તારે પસંદ કરી લેવાનું, જે એવું પસંદ કરવું હોય પસંદ કરી લેવાનું. તો જો મિત્રો ઓણને ખબર હે જેમ કે બધો હે ને બધાની પસંદનું મૂળ આવતી. દોસ્તો ઘર આવું હે કે મારા બદલે એ લાવ્યો હોય તો મને પૂરી છૂટ આલી દીધી હે કે તમને જે ગમે એ પસંદ કરો એના બાદ અમે બધા પહેરીએ. લે તો પસંદ આપણે કરી કેવું પસંદ કરીએ એમ જોઈએ પહેલું. દોસ્તો આ પપ્પાને આજુ સભી પસંદ કરી લો ઉગા લાગુ. આ ચીચમ મને નહીં ખબર પડી એમ સીઓ નહીં ને હું. એમાંય પાલનું હા નહીં આ આ જયપાલ એ તમારે તૈણો ને જે પસંદ આવે જયપાલ ને આજુ હે નથી એક એર્યું બરાબર, એક ફેર એવું હે એ અલગ હે આ કલર એ મારે લાયો. તમારા વાળું જ મને ગયું. હા તો એ જ પાઈ દેવા, આ જયપાલ ને જે પહેરવું એ એમાં આ જયપાલ ને હમણાં તો તારા દાજ લીધું. જે પહેર એ પહેરીશું પહેરીશું હે ને, જે પહેરવું હોય ચીવ પહેરવાનું હોય. પેલું પહેરીશું તો મને ખબર પડે. હા ચલો એ મય પહેલા હોય ને કે તેને અલગ ને તેને અલગ કહી લો. એ મારું આજે મારું જે બધા દોસ્તો એ એનો તૈણો જે પહેરવું હોય. હું પહેરીશું. કોનો પહેર્યો? હા એક આ હે આ અસલ લાગે તે જે પહેરવાનું.
પેલું આજે પેલું મસ્ત લાગ્યું. ચેન નારાજ તો થઈ કે બધા ના તો મને ગમે એ લે બરાબર. જે પર્સન આવે ઈ. આજુ અને એક આજુ હતા બીજું હે જાડે જેવું હારું હારું હારું. છે તે જૂના મારે તો ગમે જેવું હોય સમ દેખા દસ્તો મારે કલર નો કોઈ એકસાથે. તો જો મિત્રો ઓળો બધાનું લુગડો નહીં ખટી ને એ જો લુગડું હું પહેરું ને તમારે મસ્ત લાગે એટલે અને અમારે હાડલા લાવે ને તો બી મારે કોઈ બી હાડલો શૂટ કરે તો આ કેવું લાગે મસ્ત લાગે. બીજી પહેરવાનું શું ખબર. એથી પહેરવું હતું, હવે પાછું આવી જ દીધું. એ તો પેલું લઈ આવ્યું. દસ્તો જો આવું સફેદ મને હવે ચાંદની વાળી અને એને ઓમ વાળી દસ્તો જો વાળી પણ આ તો મોટું પડે. નહીં પડે ચેન સડે ચો મોટું પડે. દસ્તો જો આમ વાળી બરોબર. ચાંદ ફાઈની બરોબર હે ને? તમને ગમે હા તમને ગમે તેમ જ લાવ્યું. લે આ તો આ બધો લીધી લીધો અહીં આજુબાજુ બીજું થોડું અરે એ તો શું આ આજુ એટલું લીધું આપણે તો કે આ હા મમ્મી એ તો શું આજુ હતો જે ઉપેરો એ આ તો મોટું પડે. પાછું આવ દેવાનું. આ હાર લાગે કાળું બીજું પેજ થી ગમતું તમને કાળો કલર મને બગડે ગમે મને ગમે. ના તો ના એ અસલ હે એ મસ્ત હે. ચેન તૂટી જા રાગીરી. તો કાળી કપુ હા કાળી કપુ ચેન તૂટી જાય ચેન. મમ્મી અમે બેરી બેરી આયા એ મસ્ત લાગે. મમ્મી એક વાત કહું આ કેવું લાગે છે અભી? અમે બે ઉમર તો કે મને લાગે છે. પણ એક વાત કહું હવે તો બેરી બેરી ને શું કરો? તો પેલો મોટો મોટો કોક ઓકે રેડી મસ્ત લાગે. હા મમ્મી એક વાત કહું હવે તો હે ને આ બધું સાંભળીને તો બેરી બેરી આયા હોય પેલો શું? પપ્પાને પૂછતે હું શું તો કહું એટલે મોટા એટલે મોટો મોટો કોકડો પોસડી દીધો ન લગન તો જવાય જ નહીં દોસ્તો તમે ને કહું તમે તો ઊંડવા જો તે જતા જ નહીં એ તો કાઈ બધો કોકડો પોછરી આટલો મોટો મોટો આ તમારે બદલે હે હા પપ્પાને ચોક આપવા જવા માટે બરોબર હે રેડી એમ આમ કંબલ માં ને પેલો ગયો જીઓ લી લી જીયો આપણે બેવાનું ના ના આપણે બે તો એક વસ્તુ હોય ને ના પણ આજે તો બે હતા આવ તઈ હર કોઈ કે પપ્પાની ગલતી હે પપ્પાની ગલતી પપ્પા લેવું પપ્પાની કોઈ ગલતી નહીં. એક વાત હોભળ. જો તું માર સીયો હકે હા તો આપણે બેન હર કોઈ થી કે તું આ હે ની એ મમ્મી જેવો હે પણ મમ્મી તો આપણે બેન એક શાળાનું ને પપ્પા ને ભાઈ બેવાનું ને માન કાચી બેવાનું મારી આજુ લલ્લુ બી આપણે ભેગો હોય તો ઓ લે આજે ગમે બસ કરો હડો રેડી. તો જો મિત્રો અમે પાછો આવી જો ગવ ખોડવા જેમ કે જયપાલના પપ્પાએ નહોતું ખાધું જયપાલ પર નહોતું ખાધું કોઈને નહોતું ખાધું તો અમે બધો પેલો જરસો પર જોઈ લીધો ને જરસો જોઈને મેલી મેલીને પાછો આવી જો વાડામાં ખાવા બાવા ખાઈને તો આજે પૂરું દન હે ને અમો પાળા બોધવાના હી ચમકે હજી બાકી રીત જાય ને કમ્પ્લીટ મૂઢિયો હંદાડવાનો હોય ને એના બાદ પછી એક વાડો હજી ને છે એમાં બાકી હે તો ઈજુ કોમ કરવાનું તારા તારા મોઢે તો હંદાડ દીધો તો જો મિત્રો હવે હે કે ખેતી પર કમ્પ્લીટ ઓરાઈની કમ્પ્લીટ થઈ ગયું તો ઉગારો પર સારું જોઈએ તો જુઓ મારે ખોડી તૈયાર કરી આગળ ઉપર પડ્યા એમ લાગે હોય તો ને આજુબાજુ ઓમાં જો ભૂરવા દે શું થાય હે ડાયરેક્ટ અડાડ દેવાના પાણી પેલા પાહું લાવ કોણા પાહું આમ ચાલે શેક ને તો લહેડ અમે ઘઉં ખોડીની ઘેર આવી જોઈએ જેમ કે આજે લાસ્ટ દન હે ઘઉં ખોડવાનું પૂરું થઈ ગયું પર આપણે જોઈએ અહીં ઘેર કે ઘેર હું કોમ ચાલે હે એમ હું કોમ કરે છે પા હજી કતું શું તો જો મિત્રો જયપાલ હે કે સણોની ભાજી બની લાવ્યો હોય એને ખુદ અમે નહોતું કીધું કે જયપાલ તું ભાજી લાવજે એમ પણ જયપાલ ભાજી લાવ્યો હોય તો મારા હાહુમાની જોબલ્યો હોય કે મામાની ભાજી મરસામાં કૂટી આલો એમ જેમ કે મારી સબ્જી બનાવેલી થી ખાવી એમ કરીને
તો જો મિત્રો સબ્જી બનાવેલી ભાજીથી ખાવી એમ કરીને લાવ્યો તો તેના ખુદ વેંડાયો જેમ કે હમણાં તો અમની પણ ટાઈમથી જેમ કે અમે બરોબર ખેતીના કોમમાં પડે તો આજે લાસ્ટ હતું તો ખેતીનું કોમ બી નિપટાઈ ગયું હવે ને હવે અને જે ખાવું હોય ને એ અમને લેવા જવાનું ગમ પડે જેમ કે હવે અમે છૂટો પડ્યો તો હવે હે કે આ ભાજી ચેવડી વેંડાય એ બતાવીએ આપણે પહેલી તો આ કનામાં ભેટાળી સોઈડીએ હોય પૂરા સણામાં પાક જેટલા સણાય ને એટલા બધા ઉપાડલાય મોટા તો જો મિત્રો મેં વિડીયો બનાવ્યો હોય તો જયપાલના કાકાના વાડામાં આજે લાયા હોય ને આ સણા એ કાલે જયપાલથી પૂછી જયપાલ ભાજી ચોઈ વેંડી જો કાલે પૂછે ને તો મરસું મસાલા બધું નાખી કમ્પ્લીટ કૂટે હે તો પછી ખાય તો જો મિત્રો મારો વિડીયો ગારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય.